લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। જૈન જાગૃતિ સેન્ટર કલોલ ખાતે નિઃશુલ્ક છાશ કેન્દ્ર શરૂ। ઉનાળાની કાળઝાળ ગરમીમાં નાગરિકો માટે રાહતરૂપ સેવાકીય પહેલ। કલોલ શહેરમાં વધી રહેલી ગરમી વચ્ચે માનવ સેવાના ઉત્તમ ઉદાહરણ રૂપે જૈન જાગૃતિ સેન્ટર દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતા મુસાફરો, દૈનિક મજૂરી કરતા શ્રમિકો તેમજ સામાન્ય નાગરિકોની ગરમીમાં રાહત મળે તે હેતુસર આ સેવાકીય પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ઉનાળાની ઋતુમાં તાપમાન સતત વધી રહ્યું હોવાથી લોકોને ઠંડક અને તાજગી મળી રહે તે માટે દરરોજ ઠંડી અને શુદ્ધ છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને બપોરના સમયે મોટી સંખ્યામાં લોકો આ કેન્દ્રનો લાભ લઈ રહ્યા છે। જૈન જાગૃતિ સેન્ટરના સેવાભાવી કાર્યકરો દ્વારા છાશ વિતરણની સંપૂર્ણ વ્યવસ્થા સંભાળવામાં આવી રહી છે। સ્વચ્છતા અને ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખીને તૈયાર કરવામાં આવતી છાશ લોકોને પીરસવામાં આવી રહી છે। કેન્દ્ર ખાતે લોકો માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। સંસ્થાના આગેવાનોએ જણાવ્યું હતું કે સમાજ સેવા અને માનવ સેવા એ જ સાચી સેવા છે। ગરમીમાં લોકોને રાહત મળે ને કોઈ વ્યક્તિ તરસ્યું ન રહે તે હેતુથી આ સેવા શરૂ કરવામાં આવી છે। આગામી દિવસોમાં પણ નિયમિત રીતે આ સેવા ચાલુ રાખવામાં આવશે। આ સેવાકીય કાર્યક્રમને શહેરના નાગરિકોમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। સ્થાનિક આગેવાનો, વેપારીઓ તથા સામાજિક સંસ્થાઓએ પણ જૈન જાગૃતિ સેન્ટરની આ પહેલને બિરદાવી હતી। ઘણા લોકોએ સંસ્થાની માનવતાવાદી કામગીરીને પ્રેરણાદાયી ગણાવી હતી। ગરમીના સમયમાં સમાજ માટે ઉપયોગી બની રહેલી આ પ્રવૃત્તિ કલોલ શહેરમાં ચર્ચાનો વિષય બની છે અને અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે। લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક। જૈન જાગૃતિ સેન્ટર સેન્ટર ફોર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બોમ્બેના સાથ અને સહકારથી કલોલ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આયોજિત છાશના વિતરણનું કેન્દ્ર કરેલ હતું। 3 દિવસના કેમ્પમાં આશરે લગભગ 85,000 રૂપિયા ખર્ચી કલોલની જનતાના પૂરા સાથ અને સહકારથી પૂરેપૂરો લાભ લીધેલ છે। આવા સંસ્થા આવા નાના મોટા શિયાળામાં ધાબળા વિતરણ, વર્ષમાં વિદ્યાર્થીઓને ચોપડા આપવાનું, છાશનું કેન્દ્ર, આવા નાના મોટા ઘણા પ્રોજેક્ટ કરે છે।